माँ चिंता विघन विनाशुने मातु कमलासनी सका विषहथी हंसवाहिनी विषहथी मातु हंसवाहिनी माता हमें देहु सुमा विषहथी हंसवाहिनी माता हमें देहु दुख हरणी मातु कुलदेवी करणी करने मां सहाय जाहिर जुग मां जगदंबा तू जोगणी जाहिर जुग मां जगदंबा तू जोगणी मातु परगठ पीठड़या जाहिर जुग मां जगदंबा तू जोगणी मातु परगठ नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूप ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासम भजे ए सीधाकाशमाकाशवासम भजे ભગવાન સોમનાથની છત્ર છાયામાં વેરાવળ અને એમાંય સાહેબ એક સાધુના આંગણે અમારા ભરતપુરી બાપુ વર્ષોથી આ કલા ક્ષેત્રમાં પોતે સેવા આપી રહ્યા છે. વર્ષો સુધી તબલું વગાડીને આ સ્ટેજનું કોઈ પણ વાદ્ય અથવા કોઈ પણ કલા આપણો જૂનો જોક છે સાહેબ કે નદીમાં તબલા તણાતા જતા હતા શાબુદ્દીનભાઈ ધીરુભાઈ બધા અનેક વાર આપણે આ કીધા પણ એનો અર્થ એને જ્યારે ભીખુદાનભાઈએ જે અર્થ કે શાબુદ્દીનભાઈનો જે પાછળનો એક અર્થ કાઢ્યો કે તબલા તણાતા જતા હતા ને બધાએ કીધું કે ભાઈ પડો ને આમ ખરાવેડીમાં વગાડે લાગ્યા આવશે. નદીમાં પૂર હતું ને તબલાની જોડ તણાતી જતી હતી ને ગામે કાઢ્યા હતા. હારો હાર બાપુ નીકળ્યા હોય આપણે કારણ કે કેડિયા તબલા બાંધેલા ને મૂળવળી જલજીણી 11 ઝીલવા ગયેલા અને એમાં પૂર થાય કે આવી ગયેલું બાપુને પરબારા. પણ છેલ્લે અર્થ એવો થયો સાહેબ કે એક હાથી કલા જો કેડિયા બાંધેલી હશે ને તો તરી જશું આપણે કોક બારા કાઢશે. એક હાથી કલા જો હશે તો એ 100% તરશું. એમ આ તો સાધુનું ઘર છે.
દસનામ સાધુનું ખોરડું છે મહાદેવની, તો એના પરિવાર ઉપર પેઢીઓથી કૃપા ઉતરતી જ હોય. અને એમના દીકરાના જ્યારે લગ્ન હોય, મને કેટલી વાર જ્યારે જ્યારે મળ્યા ત્યારે, અને હકીકત એ છે બાપને સાહેબ હરખ જ દીકરો પરણાવવાનો હોય, અને એમાં માની તો વાત જવાય. વરની માને જે હરખ હોય, ઓહો, આ વરો પછે ને એટલે વરની માનો હાથ બેહી જાય. હે આવજો હસવાળા લો હસવાળા. કાલે પ્રાચી માધવરાયના સાનિધ્યમાં એ પાસે બે વેવાયનું કેટલાક ગીત ગાય, મારો રામ જાણે હામાં ઢેફલા લે. કારણ કે હરખ હોય છે. અને હું હંમેશા એક વાત કહું ધીરુભાઈ, કે પરિવારમાં સાહેબ અતિ પવિત્રમાં પવિત્ર અને ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય તો એ લગ્ન છે. મારે એકવાર શિવરાત્રી મેળામાં બાપુ બોલાઈ ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનો બાકી જ નથી. શિવરાત્રી મેળામાં ત્યાં બોલાય, 150 શીપિયા નીકળ્યા બહાર. આપણે હે માયા કો નીચે ઉતારો, ક્યાં બોલતા હે. પણ સંતોની કૃપા હોય ને એટલે બાપુ તરત કઈક ઉગે. મેં કીધું બાપુ તમે બેસી જાઓ, મારું વાક્ય પૂરું થાય પછી ભૂલ લાગે તો મેં કીધું શીપિયા નાખજો, તમારા લગ્ન છે. અરે તાતો ક્યાં બોલતા હે. મેં બાપુ તમારા લગ્ન છે અને અમારા લગ્ન છે, એમાં ફેર એટલો હતો કે તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર. સદગુરુના શબ્દ એ તમારી સુરતા હારે લગ્ન કર્યા એટલે તમે દીક્ષા લીધી, અને અમે માંડવા વેશમાં ફેર્યા ન ફાવ્યું પછી રિક્ષા લીધી. એટલે પવિત્રમાં પવિત્ર કોઈ પ્રસંગ હોય પરિવારમાં તો એ લગ્ન છે. અને એટલે હરખ તો હોય જ. જૂનો દુહો છે ને ધીરુભાઈ આપણો, કે રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, આ 3 ટાણા હરખરા એમાં કોણ રંક અને કોણ રાવ. રણ જીતણ દીકરો વિજયની વરમાળા પહેરીને આવતો હોય. સોમનાથના મેળામાં સાહેબશ્રીની ઉપસ્થિતિમાં બોલ્યો છો કે બાપુજીએ તો વર્ષોથી ભવાનીની સ્તુતિ કરી છે આશાપુરાની, પણ ઈ માવતરો જ્યારે આવા દીકરાનું કાર્યના સમાચાર સાંભળતા હોય ત્યારે ઈ માવતરને હરખ કેટલો હોય સાહેબ. એ નરું સત્ય, કોઈ વખાણની વાત નથી. એ હરખ હોય છે. એટલે રણજીતણ દીકરો આવો વિજયની વરમાળા પહેરી અને એના વિજયના ડંકા વાગતા હોય, એના યશ અને કીર્તિના ડંકા વાગતા હોય, ઈ સમાચાર દાદાના મળે, ઈ હરખ. કંકણ બંધણ, દીકરાને કાંડે મીંઢોળ બંધાય. અને દીકરાની ઘરે દીકરાનો જન્મ થાય અથવા દીકરીનો જન્મ થાય, ઈ સમાચાર દાદાને મળે. આ 3 ટાણા હરખરા એમાં કોણ રંક અને કોણ રાવ. આજ ભરતપુરીને હરખ છે એટલો જ ધીરુભાઈ ને તેનો મુકેશ ભાઈનો ત્યારે હરખ હોય. વ્યવસ્થામાં ફેરફાર હોઈ શકે, હરખમાં ફેરફાર ન હોઈ શકે. એવા હરખના વધામણા કરવા માટે આપણે બધા આવ્યા છીએ. અને માય જાડેજા સાહેબની ઉપસ્થિતિ એટલે સાહેબ અમારા મને આખો જિલ્લો હાજર છે. મહાદેવ દાદાની હાજરી હોય ત્યારે માની લો કે આ આધ્યાત્મિક જગતની હાજરી છે. આવા સંતો બાપુ, આવા મહાપુરુષો સંતોની હાજરી છે એટલે અમારા માટે આખા અસ્તિત્વની હાજરી છે. અને અમારે ધીરુભાઈથી લઈ, ધીરુભાઈ કહેતા હતા કે હોનીનું કામ મૂકીને જેની માથે પસાની ઉડે, જયદેવ એને પણ તાળીના ગળાટ બહુ સરસ એણે ગીતો આપણને રજૂ કર્યા. એટલે અમે બધા આ હરખમાં અમારો હરખ વ્યક્ત કરવા આવ્યા છે. અને પાછું જાન્યુઆરીમાં મારા દીકરાના લગ્ન 28, 29, 30 ને 31 જાન્યુઆરી, આ 3-4 દી. અને મારો છેલ્લો દીકરો છે સાહેબ. આ પ્રસંગ પૂરે એટલે આપણે નવરાનો અર્થ શું થાય ખબર છે? નો વરો. પછી આપણા ઘરે કોઈ વરો નથી. હવે વરો આવશે તે છોકરાઓનો વરો. પછી તો આપણે દાદા હશું ને, પછી આપણે વરના બાપ નહીં હોય. પણ વરના બાપ તરીકેનો સાહેબ મારી ઘરે છેલ્લો અવસર છે એટલે જાહેરમાં કહું બધા પધારજો. અને હવે તો નહીતર હવે સિસ્ટમ એવી થઈ ગઈ છે કે એકચ્યુઅલી અમે પત્રિકા છપાવી નથી. અને શું કેવું આમંત્રણ કહેવાય ને, કેવું આમંત્રણ કે ડિજિટલ આમંત્રણ આપ્યું છે. અને આપ પણ વર્ચ્યુઅલ હાજરી આપજો.
અને પાછો એનો ઓલો ઈ મૂકી દે, આમાં ચાંદલો કરી નાખજો લે, અને વર્ચ્યુઅલમાં હાવ લાઈવ મૂકી દે ને હવે ઘરે ઘરેથી જોઈ લે. અને પાછા હું કે અમારા દીકરાઓને એટલા એ લાઈવ લગ્ન જોયા. આંગણે 5 મહેમાન આવે છે ને સાહેબ, અને એમાંય આવા હરા હાગા મળે. વર્ષોથી જે પરિવારે માધવરાયની પૂજા કરી છે, બાપુને ખૂબ નજીકથી ઓળખું છું. મને આગળ પૂછતા હતા, મને કે આમંત્રણ આપ્યું ભરતપુરી? મેં સાઈન ના પડે. ના ના, એ હું કામ આપું? એ એના દીકરો ના આપે કે તમારું આમંત્રણ આપે? પણ એકનું આમંત્રણ આવે ને બાપુ, એને કીધું હતું આમ, પણ અમને રાજી હોય. કારણ આપણો શબ્દ છે લગન. જે બે પરિવારને અતિ લગન લાગે, અંદરની તાળાવેલી, અને પછી જે બે પરિવાર જોડાય અને જે ઉત્સવ માને એને આપણે વિવાહ કહીએ છીએ. અને પાછું 20 પ્રકારના વામાલી પસાર થાય ને ત્યારે આ વિવો પતેલ સાહેબ, 20 પ્રકારના વામાલી વરના બાપને ની પરિવારને પસાર થવાનું હોય. ક્યાં વા? આવવા, જાવા, ખાવા, ગાવા, પીવા, નાવા, રિહાવા, મનાવવા, લાવવા, મોકલવા, તગડવા, ઉઠાડવા, બેહાડવા, આ બધા 20 વામાંથી પસાર થાય ત્યારે 20 વા પૂરા થાય. અને એ 20 વા બાપુ ક્યારે થાય? જ્યાં સોમનાથની સંપૂર્ણ વિશ્વાસ તારે ભેગો થઈ જાય ને, 20 વિશ્વાસ એક હારે મળે લેવા. એ સૂક્ષ્મ ઓલી કઈ કેવી કે ઇંગ્લેન્ડ પિંગ્લેન્ડ કાંઈ નહીં, 20 પ્રકારનો વાનો ગોળો એક થાય. અને અંદરથી જ્યારે આવો આવો મારો બાપલિયો આવો, અંદરથી લેરું મળે ચડવા. એ આંગણાનો પ્રસંગ કેવો કેવો પ્રસંગ દાદા. આપણા દેશના ઋષિ મુનિઓએ આજે બધા રિવાજો સાહેબ જે નાખ્યા છે એ કેટલા. ગોતડીઓ નગર કાંઈ કામ આવે? ગોતડીઓ જે લેવા જઈએ આપણે, હવે તો ટ્રાફિક પ્રમાણે નહીં બહુ ઓલું થતું હોય, બાકી ગામડા મારા લગ્નમાં તમે ગયા હતા, ગોતડીઓ કાંઈ કામ નથી આવતા. પણ શું કામ લેવા જાય છે? વરના બાપને ખબર પડે કે મારે સેવાડાના માણસની જરૂર પડે છે, મારે અહીંયા એને આંગણે જવું પડે સાહેબ. પછી સાહેબ આપણા દેશમાં જ્ઞાતિવાદ હતો જ નહીં, છે નહીં, નાના મોટાનો ભેદભાવ છે જ નહીં. બાપુ ઢોલ વધાવવા જઈએ આપણે, ઢોલને આમ સફેદ કપડામાં મૂકી અને એને હાથિયા કરી અને ઢોલીડાને વધાવીએ કે આવી મારા બાપ અમારા આંગણે રૂડા સોઘડિયા વગાડજે. ન્યાલી લઈને હુતારની ઘીરે બાજોટ લેવાની, માણેક ઠમ લેવાની, 18 વરણની એક એક વસ્તુ ભેગી કરવાની, હોનીની ઘીરે ઘરેણા લેવા જવાના. જવો તો ખરા કેવી આપણી દરજીથી લઈ હઈથી હઈ બેહાડતા, એને વધાવતા હંસોલી. પછી ઈ વળે હાર્યા ગઝલીન માં આજ આવતો હોય ખોપ ખોપ. બાપુ હું પેલાના લગ્ન હતા એમાં પેટ્રોમસ આપણે ગામમાં ભાડે લાવ્યા હોય ને ત્યારે તો લાઇટું નહોતી, મેં જોયું. પણ ગામમાં એકને જ પેટ્રોમસ હારી કરતા આવડતું હોય, ઈ વળે આખો બેઠો કે હાલો પેટાવો, અંધારું થવા આવ્યું, પેટાવો. મેન્ટલ ક્યાંથી લાવેલો છે સાહેબ? મેં મારી લાઈફમાં આવો એન્જિનિયર નથી જોયો કોઈ. પછી જે મેન્ટલને રકઈમાં ઘાસટેટમાં પલાળીને પછી મેન્ટલ બાંધતો હોય અને આપણને જેમ હાણસી લેતો હોય, હાણસીથી પછી ઓલું ઢાંકણું ઉગાડવા અને માઘા રહેજો થોડાક. અને એ જે બધું મેન્ટલ બાંધીને પછી 2 પગમાં દબીને જેમ હવા મારતો હોય, તમને જાણે એમ લાગે કે નાસાનો મોટામાં મોટો વૈજ્ઞાનિક આગળ યાન ઉપાડવાનો હોય સાહેબ. એવા તો એ પેટ્રોમસ વાળાને પોરો સુડતા થાય. આ લગ્નો કર્યા છે ને આપણે સાહેબ. લગ્નની વાત કરું તો પ્રભાતીથી આપણી માવું લગ્ન ગીત ચાલુ કરે. પ્રભાતીથી હો બાપુ, સવારના વહેલા હજી જાન ઉગલવાની હોય ને, જાન તૈયાર થતી હોય, ગામ બીજે ગામ પડવા જવાનું, આગલે રાતે આખી રાત ફૂલેકું હાલ્યું હોય, અડધી રાત થાય એટલે મોટી ઉંમરની માતાઓ છે એ દીકરીઓને કે દીકરીઓ તમે સુઈ જાઓ, કાલે પાછું તમારે માંડવામાં ગીત ગાવાના. અને મોટી ઉંમરની માવડીઓ બેઠી હોય, પરોઢ થાય અને માવડીઓ ધોળ ગાતી હતી, પ્રભાતી ધોળ લગ્નના. કેવો સાહેબ? કેવું રજવું ગયો રે કેવડી આની પણ ગે
સૂરજ ઉગ્યો રે કેવડિયાની પણગે જેવી રીતે યજ્ઞમાં સાહેબ જેટલો શ્લોક મહત્વનો છે એટલું લગ્નમાં લગ્ન ગીત મહત્વનું છે. હજી હું તો ઘણીવાર આપણે વડીલોય કહે છે ને અમે કહે કે ત્યારે જેટલા મોટી ઉંમરની માવું બેઠી ને તો જે પરિવારમાં જે સમાજમાં કારણ કે દરેક સમાજના દરેક અલગ અલગ ગીત છે. હાલડાઈ નોખાનો સાહેબ ગીત વગર રહી જ નહીં કે આપણે ગીતથી જિંદગી ચાલુ થાય. લ્યો હાલડા જ ચાલુ થાય, હાલડાથી ગીત ચાલુ થાય ને હાય એ પૂરું થાય. ગીતથી જિંદગી ચાલુ થાય. દરેક ગીત ગીત જ છે. આજો ભાઈ આ વરરાજો પડતો હોય ને પછી બજ્યું બાઈ આમ બેઠી બેઠી બજરના સપટા ભરાઈને જોયા કરતી હોય સારું લાગે. અને બહેનોમાં તાકાત છે સાહેબ. કોઈ પણ પ્રસંગને ઉજળો કોઈ કરતો હોય ને તો આપણી માવું કરે. ગમે એ પ્રસંગમાં જાય, સત્યનારાયણની કથા છે તોય બે કીર્તન ગાય, મફતમાં શીરો નહીં ખાય. અને આપણે બેઠા બેઠા કે હવે તો ગોર ઉતાળ રાખે તો સારું. અમુક તો કઠિયાને હારવાર ઘીરે આવે. બોલો મારા આમથી કઠિયારો આવે ને અહીંથી આમ આવે. અને ઘણા તો માધવદા બાપુની વાટે રહે. સમજાણું? માધવદાસજી જ્યાં સુધી ન આવે બાપુ ત્યાં સુધી ન આવે. ઘણા બહાર બેઠા બેઠા ઓટલે બેઠા બેઠા બીડીયું ટેકાવતા જેવો થાળ આવે આરોગો ને નંદલાલ રેતા કે હાલો હવે હાલો. અને જ્યાં બોલે માધવ દાસ ના સ્વા તો ખડકી મારવા થઈ જાય. એક જણો બિચારો ડાયરેક્ટ વાડીએથી આવેલો, વાળું બાકી ને પ્રસાદમાં બેઠો. માણસ આજુ હતું એને પ્રસાદ થોડો હશે એટલે ઓલા જે પ્રસાદ વેચતો થઈ ભાઈ આમ લીંબુ જેટલો આપ્યો, થોડો હોપારી જેટલો લ્યો નાખ ને નાખ ને કે બધે થોડી દાદાગીરી કરે. નાખ ને ઓલો કે ભાઈ મારે બધે પોગાડો હોય. નાખ ને કીધું ને ક્યાં તારા બાપનો છે નાખ ને. એ વાત નથી, મારે બધે પોગાડવાનું હોય. નહીં દે એમ. ઓલો કે નહીં તક તો કાંઈ વાંધો નહીં. પણ એમ થયું કે આને છેતરવો તો છે હજી પાછળથી લેવો જ છે. તે બાકી હતા ને ત્યાં પાછળ વહી ગયું અને પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો તો કઠણાઈ જોજો વાં તાહડામાં ખાલી થઈ ગયો. વાહેલી કૂતરું લુબડકું મારી ગયું, હાવ કોરો રહ્યો. એટલે બધી વાતમાં લોભ ન કરાય. અને એમાં આ લગન છે ને સાહેબ, આ 80 વર્ષના બાપા ઢોલ સાંભળી જાય ને ત્યાં કડિયાની કહું મળે તૂટો. ભાઈ ભાઈ હો હું કામ ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો સડેલા. અને હું તો આ કહું અત્યારના જમાના બધા ભાગશાળી છે બાપુ. હવે જોઈને હક પણ થાય. પેલા આવું હતું નહીં. પેલા જે વડીલો સંબંધ કરતા, વડીલો એ ફાઇનલ. અને ત્યારે તો ફેરા ફરતા તો તમે સાંભળો લાજના ઘૂંઘટા એવા જાડા કપડા. ઘેરે આવ્યા પેલા મોઢું નહોતા જોયા. એ તો ઘેરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ ગયા હોય.
પણ બાપુ એક ગેરંટી સાથે કહું કે વડીલોએ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો છે. અને આ જોઈન કર્યું એમાં ઘણા, હું કામ હામાં બે છે. આ બ્યુટી પાર્લર પછી આવ્યો, આ જોવાનું ચાલુ છે ને વાહ વાહ બ્યુટી પાર્લર આવ્યું. અને ત્રીજી વાત માતાઓને કહું કે અતિ સુંદર રહેવું. પૂજ્ય દાદા બેઠા છે અત્યારે સાહેબ, ગુજરાતમાં એક વ્યક્તિ એવા છે કે એણે સંસ્કૃત ઉપર પીએચડી કર્યું છે સાહેબ, અને પછી વ્યાસપીઠ ઉપર આવ્યા છે. સંપૂર્ણ અભ્યાસ કરીને અને જે માણસને સંપૂર્ણ જ્ઞાન થઈ જાય અને એનો અનુભવ મેળવી અને પછી વિજ્ઞાન થવા સુધી પહોંચે ને એ જ સાચા વક્તા છે. એને અનુભવ થાય એ વિજ્ઞાન. જ્ઞાન વિજ્ઞાનમાં ફરક જ નથી. જ્ઞાન એટલે જાણકારી. જાણકારી જે આવી છે એનો પરિપક્વતા સુધી ત્યાં સુધી પહોંચવું એની વચ્ચેની પ્રક્રિયા એ લેબ છે, અને ત્યાં સુધી પોગી જાઓ એ વિજ્ઞાન છે. અત્યારે આપણે વર્તમાન પરિસ્થિતિ સાહેબ એવી છે કે આમાં યુવાન મહાપુરુષો, નગીનદાસ બાપા સંઘવી એવું બોલ્યા છે કે ધર્મ માટે જ્યારે એટલું માણસ ભારતમાં ભેગું થતું રહેશે ને ત્યાં સુધી વિશ્વના બાપની તાકાત નથી ભારતની સંસ્કૃતિનો કોઈ વાળ વાંકો કરી. આ આપણી સંસ્કૃતિ છે. આ લગ્ન કરીએ છીએ એ સંસ્કૃતિ છે. સગા વાલા. અને મને હમણાં સાહેબ એક જણે પૂછેલું મને કે આ વરરાજાને ઘોડે ચડાવીને પછી ગીત ગાય અને આપણે બજારમાં નાનું ગામ, આપણે મોટું શહેર હોય તો થોડે ખુદી જાય, પણ એક એનો ફૂલેકૂક વરઘોડો ચડાવીને આપણે તો એને ઘોડે ચડાવી, રાજાના કપડાં પહેરાવવા, હાથમાં તલવાર આપવી, વાહે ગીત ગાવા, આ શું? મેં કીધું 18 વરણ માટે છે ને. મને કે આ હું કહું એ માટે, કારણ કે જ્યાં પરણવા જાય ન્યાય અને એ રીતે ઘોડે ચડાવવામાં આવે એનું હામિયું થાય. અને આપણા ગામમાં પણ ફૂલેકું ચડાવી આ બે ગામની બજારમાં એને રાજા તરીકે પસાર કરવામાં આવે છે. એનું કારણ એટલું કે પછી દીકરો એ બજારે નીકળે ને તો એને ધ્યાન રાખવું પડે કે આ બજારે આ ગામની ભીતુએ મારા રાજા તરીકેના ગીત સાંભળ્યા છે, અહીંયા મારે કોથળી પીને આ બજારે ન હલાય. હવે સાહેબ આ જેવી તેવી અદબ નથી. આ કે આ બજારે સાહેબ આપણું એક જૂનો પ્રસંગ છે ને કે બરોબર ગાંધીગીરમાં સાહેબ એક વેરાન ટીબો હતો, ઉજળ ટીબો હતો, અને ઉજળ ટીબેલી ગરીબ માણસ નીકળ્યો, ભાચે થીગડા, કપડા ફાટી ગયેલા, અને જાય ટીબો આવ્યો તે કપડા જે ફાટલા હતા ને એની માથે ભેઠાઈ વાળી લીધી. અને એક માલધારી એટલું પૂછો કે ભાઈ કેમ તમે અહીં ભેઠાઈ વાળી? કે ભાઈ મારા ફાટલા કપડા હતા. પણ કે અહીંયા ક્યાં કોઈ ભાળે છે? આ તો વેરાન વગડો છે અને આ ઉજળ ટીબો છે, અહીંયા કોઈ માણસ નથી. તો તમને કોની અદબ કરી? તાકી આ જ ઉજળ ટીબો છે. પણ જેદી હું જુવાન હતો ને તાદે અહીં રૂની હરણાયું વાગેલી, અને અહીંયા ઈ પરિવાર રહેતો હતો. અહીંયા હું વરરાજો બનીને આવ્યો હતો, અને આ ધરતીએ મને વરરાજા તરીકે જોયો છે. અને ત્યાં હું ફાટલા કપડાં પહેરીને હાલું તે ધરતી ભોઠી ન પડે એટલે મેં ભેઠાઈ વાળી લીધી છે. આપણી ભૂમિ સંસ્કારની આ પ્રસંગો એ માટે છે બધા. આ કઈ દેખાદેખીના પ્રસંગો નથી. આ કેવલ ને કેવલ એટલા પરિવારની હાજરીમાં બે દીકરા ફેરા ફેરાય, દીકરી દીકરો, એ બેને અદપ રહે કે અમારા પ્રસંગમાં એટલી વ્યક્તિઓ હતી, હવે અમારે કેમ જીવવું જોવે એ અમારે જોવું જોવે. કાલે અમારા માવતરને કોઈક ઠપકો ન દે, કારણ કે એનાથી એટલા મહેમાનો આવેલા હતા. સાહેબ આ પ્રસંગો એ માટે છે. બાકી એકલા લગ્ન કર્યા અહીંયા કઈ આવતું જ નથી ને. ઘણા કરતા આ કોરોનામાં ઘણા પરણાવી લીધા ને પસા. ઘણા છોકરાઓના ફોન આવતા સાહેબ કે મારા બાપાને કહો ને 2 વર્ષ અમે મારે તમારો ડાયરો કરવો. તો એનો બાપુ લોભેશ હોય એ કે બેટા અત્યારે ક્યારે પછી આ લોકડાઉન ખુલે શું ખબર, કદાચ 5 વર્ષ તોય કે બાપા પરણી જવું. બાપ મારો દીકરો 5 વર્ષનું કહેતો. બોલ સાહેબ નક્કી નથી થતું કોણ ક્યાંથી સુખ માણસ મળે, હજી સુધી નક્કી નથી થતું. કોને સુખ કેવું નહીં હજી નક્કી નથી. 3 જણા બેઠા હતા, 3 જણા બુઢા વડીલો ભાભલા બેઠેલા. હવે ત્રણેય વાતો કરતા હોય તો સારી જ વાતો કરતા હોય ને. એટલે ત્રણેય વાત કરતા હતા તમે સુખ કોને કહો? તા કે મને ભાઈ સુખ ક્યારે થાય, ક્યારે મળ્યું કહું? તા કે એકવાર હું હાલીને જતો હતો, વાહન કાંઈ નહીં, અને હાલીને ગોઠલા પગના સડી ગયેલા, અને એમાં એક બળદગાડા વાળો નીકળ્યો ને કીધું બાપા વૈયાવો, અને બળદગાડામાં બેઠો ને તેદી જે મને સુખ થયું. ભાઈ શાબાશ. બીજાને કે તને? મને
હું એકવાર જાતો હતો, એ થોડોક મોટો માણસ, મર્સિડી લઈને જાતો હતો, મારી ગાડી ફેલ થઈ અને ક્યારેક સકરડા વાળો નીકળ્યો અને સકરડા વાળાએ કીધું કે સાહેબ બાંધી ગયો મારી વાહે. અને સકરડા વાળા જે મારી મર્સિડીઝને ગામ સુધી પહોંચાડીને જે મને આનંદ આવ્યો, નીકળી વગડામાં કોઈ નહોતું, રાત હતી. તે મર્સિડીઝ વાળાને સકરડા વાળો મળ્યો તો સુખ થયું. હવે સાંભળ્યું સાહેબ ત્રીજાને એકવાર કે મારો દરવાજો ખખડ્યો, દરવાજો ખોલ્યો તો ખાતું ઉભેલું. હાવ નવી પ્રોડક્ટ છે સાહેબ, અત્યારની હાવ તાજી પ્રોડક્ટ. અધિકારીઓ બંદૂકો વાળા, હા સાહેબ ખાલી કરવા મકાન, ડિમોલેશન છે ખોટી રીતે. એટલે આમાં તમને સુખ કે તમારે ખાલી કરવાનું ને આમાં તમે સુખ કે પણ સાંભળો જ ખરા. હાલો જેઠાલાલ કાઢી દો તમારો સામાન, તમને 3 વાર નોટિસ દેવામાં આવી છે અને તમે હજી ખાલી નથી કર્યું. અને હું જે રાજી છું, આમાં રાજી સાંભળો તો ખરા. મેં વિવેકથી કીધું ચા પાણી પીવા માટે પધારો, પણ જેઠાલાલ બાજુમાં રહે છે. મારું નામ જેઠાલાલ નથી, હું તો માયાભાઈ છું. સુખની ખોજ છે, પણ એને જ સુખ કહેવાય કે જ્યારે તમારા કલ્પના બહારનો તમારો પ્રસંગ જાય, ખબર ન હોય કે આવા મહેમાનો આવીને ઉભા રહે છે. સાહેબ આ સોમનાથ મહાદેવની કૃપા છે. કેટલા બેઠા ઈ નહીં, કોણ બેઠું છે ને ઈ મોટામાં મોટી વાત છે સાહેબ. ઈ પ્રસંગ કહેવાય છે. હવે 1500 મહેમાન હોય પણ 4 જણા ઓલી ઘર બેઠા તો આપણે રાનમાં નહીં જવાનું, એટલે નહીં જવાનું. આવા 150 મહેમાન હોય તો ભેગા કરવા કે વાહનમાં બેહાડવા. દાદા કોણ બેઠું છે, કોણ આવ્યું છે? માંડવ કિયો ભા એ રણો ને કિયો ભા રાજ્યો, એ માંડવ કિયો ભા આ ભાલાળાનો છે રે એ ભાણે જ એ જ દાદાજીનો માંડવ. અરે સાહેબ મેં તો ગામડામાં ગાડામાં બેહીને જાન કરેલી છે. નાના નાના લાગી ગયા ગાડામાં જાનમાં જતા, પણ છોકરાઓને ક્યાં બેવા મળે ખબર? ઠાઠિયામાં નાખી દે. ગાડીની ઠાઠી હોય ને એ ઠાઠીઓ પકડીને બેઠા હોય. ધીરુભાઈ બરાબર. એમાં સાહેબ જે ગાડા જે હરીફાઈમાં ઉપડે તે દીધ ક્યાંય રસ્તા એવા નહીં, અને એમાં હરીફાઈ થાય ને જે ગાડા ઉલાળે એ જેવું ઠાઠિયા હોતા ભખ દઈને જાય, ગોઠણ કોણિયું બે લહરકા લઈ લે. પાછું જવો તો ખરા, એ લાગ્યું હોય પાછું બાપાને ખબર ન પડી દો. એ સારું થાય ત્યાં સુધી ત્રાહું હાલવાનું, નકર બાપા બે નાખે. બે હતા ના આવડતું. અત્યારના છોકરાને જોવો તો રાજી થાવશો, કેવા બાળકો. આપણે તો પડતા તોય પડ્યા ઉપર પાટું મળતી હતી ડોય. અને અત્યારનું તો ઓલું ટકુડિયું પડી જતા તો બાપુ આખું ઘર માલું ચકુલિયું પડી ગયું. આ સકલિયું તારું બાપ 22 મહિનાનું થાય તોય નહીં હાલતા શીખ્યા. 16મા મહિના હાલતા ન શીખે ને તંદુરસ્તી જ ન કહેવાય. 16 મહિનાનું થાય ને એટલે દોઢ દેતું થવું જો નક્કી. ગાડામાં જાન જાતી વરરાજા, અમે તને દાંત કઢાવા આવ્યા છે. અને ભગવાન સોમનાથને કહે કે આજે જેટલો આનંદમાં છો એવો આખી જિંદગી મારો મહાદેવ તમને આનંદમાં રાખે છે. મને એ નથી સમજાતું ધીરુભાઈ કે આ લગ્ન પછી માણાના જોક્સ કેમ વધારે બનાવે. આપણો એક ટેવ છે આપણે બધા. પણ પ્રગતિ તે આવ્યા પછી થાય. જોજો બાયુ બાયુ એકલા બેઠા એની વાતો કરતા કોક દે સાંભળજો. એકલી બાયુ બેઠા હોય ને એકલા એકલા બૈરા એ સાંભળજો કોઈ પણ ગામના. એ તો હું આવીને પછી તાર ભાઈને બધું હારું થયું કીધા વગર નો રે. બોલો લ્યો તો એ જે આપણે તો આ બધું ઘણું સારું. આ આપણો આ અલંગથી દરિયો વટી જાય ને, અલંગથી કહું છું.
આપણો અલંગથી દરિયો વટી જાય ને સામે શેરડે આપણા ગુજરાતના જ ગામડા છે, એ ગામડામાં જઈને બહુ મજા આવે. એ બેનો તેમ જ કે ટમાળભાઈમાં જરાય બુઢે જ નહીં. અને હકીકત મારી નજરે જ બનેલો છે. એ બેન હિંડોળે ઈ શકતા હોય, ઓલો ખુરશીએ બેઠો હોય. આપણે જઈએ એટલે એ ભાઈ ઊભો થાય, બેન આવો આવો માયાભાઈ આવો, પાણી લાવો ને શું સામું હી કરો છો, એટલે ઓલો ટ્રેમાં લઈને પાણી આવે. પછી શું કે ટમાળભાઈમાં જડી બુઢી જ નહીં. કાં ટવલો કે હાચો હાચો હાચો. વ્યવહાર બધો માળે જ કરવાનો, ટમાળભાઈને જડા બુઢી જ નહીં. કાં હાચો હાચો હાચો. આપણે થાય હાચો હાચો શું કરું, ઉલટરમાં આંગળી ફરાવી દે ને ભાઈ. લગ્ન એક મહામંત્ર છે. બે પરિવારને મેં કીધું ને જોડતું એક, અને એકાબીજીના સ્વભાવને અનુકૂળ થઈ અને આખી જિંદગી કાઢી નાખવા, આનું નામ વેવાય અને આનું નામ દાંપત્ય જીવન છે સાહેબ. એકાબીજીના સ્વભાવને અનુકૂળ થવું. બાકી કઈ આ તમે સાંભળો, બાપુ સાધુના લગ્ન હોય કે અમારા લગ્ન, આપણે કોઈ પણ લગ્નની વિધિ તો સરખી જ હોય. આપશ્રીના ઓલામાં વેલ આવે પણ મંગળ ને આ તો બધું સરખું જ હોય છે ને. પણ જે સમયે જે સારું લાગતું એ લાગે. અત્યારે જો વરરાજો છે એટલે આવી રીતે બેઠા છે, ઘરેણા પહેર્યા છે, હાથમાં તલવાર છે. કાલે પ્રાચીના માધવરાયના સાનિધ્યમાં મંગળ ફેરા ફરશે. આજે તમે અહીંયા બેઠા, હું અહીંયા બેઠો, અહીંથી હું બોલું, તમને આનંદ આવે. અહીંયા કાલ કોઈ ન હોય, એકલો જમાવું. કોયલ બેઠી તો આખું વેરાવળ કે માય આયરનું સટકી ગયું, લગ્ન ગીત જ ગાય ગમે અહીંયા. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. એક વરરાજો આમ પા ભાગનો ફેરો ફરીએ એટલે ખેતરપાળ આવે ને, દાદા એ હું તમારી પહેલા જાણી લઈ ખેતરપાળ હું છે. પછી કે અમારે જાણવું, મને કોઈ કહેતું નથી, પણ દાદાએ કીધેલું છે કે ક્ષેત્રપાળી કોણ છે. બાકી તો અંગૂઠા અડાડી અડાડીને મરી ગયા સાહેબ, અમને કોઈ કીધું જ ને. આપણે જેને પૂછ્યું તમારા લગ્ન છે તો આપણે કે હા. તમે અંગૂઠો અડાડ્યો તો કે હા. તમે કેમ અડાડ્યો તો દાદા અડાડ્યો તો અમે અડાડ્યો. અરે આમ આમ આમ. અને આપણે તો ગામડામાં દાદા ગોર બાપા આવો કંકાવટીને ચોખાની, કારણ કે વરરાજાને પરણાવતા માંડવામાં ગોર દાદા ઊભા હોય, એ ક્યાંક જુદા હોય ત્યારે. અરે એ ક્યાં કરો સાહેબ, વરને ગાડે જૂટેલા બળદની માથે એમ એના હિંગડે ખોભળા લાગી ગયા હોય, માથે ઝૂલ્યું નખાઈ ગયું હોય, અને હીરવાળી એમ કહેવાય કે તેથી એને બરોબર હાથમાં લીધી રાહ્યું, તેથી બળદના તેમ આમ નાખોરા ફૂલતા હોય. શું કામ? એને ખબર પડી જાય કે આ વરની ગાડીએ જૂત્યો છું. પશુને અસર થઈ જાય, વગડાને અસર થઈ જાય. એટલે ગોર બાપાને આમ ઓમ શુભલગ્ન મંડપ જય વરરાજાના પગમાં લિંગ, બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢી લો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. એટલે ગોર દાદાને શું થયું કે અણવર અઘરા લાગે એને. મૂળ તો વરરાજાના બૂટ મોજા એને કાઢવાના હોય. કોણ થવાનું છે અણવર? સાવધાન. પણ મને એક નથી સમજાતું. હવે તો બધું બહુ સારું છે જનરલ. પહેલા તો અમે જ્યારે મારા જે લગ્ન થયા 90માં, હું બહુ જૂનું મોડલ છું, ત્યારે તો બાપ સાહેબ ગામડામાં વરરાજાને અગાઉ કહેતો આમ ટટાર બેહવાનું, ઢીલું નહીં બેહવાનું, અને તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું. અને અણવરને કીધું જોજો આ ઢીલો ન પડવો જોઈએ. ઓલો વરરાજો શેઠ ઢીલો પડે તો અણવર કોણી મારતા. અને સાહેબ મને ખબર છે ગામડામાં ટીકી વાળા રૂમાલ, વરરાજાના હાથમાં રૂમાલ હોય ને એને ટીકી ટાકેલી હોય એવો રૂમાલ આપતા, બરોબર ને બેન? એ વળે આમ રાખીને ઉભો બેઠો હોય વરરાજો, ટીકી વાળો રૂમાલ, અને પાછો આમ કરતો હોય. હવે ટીકી વાળા રૂમાલથી મોટું લૂસાય કોઈ દી? આપણે એમ થાય મૂછું ખરી જાય શાંતિથી, હમણાં પકડીને બેહીને ભાઈ એ વળે આમ કરતો હોય. આમાં શું વરરાજાની એન્ટ્રીઓ છે. બધું કામ અણવરને કરવાનું. એટલે ગોર બાપાને એવું થયું કે અણવરને પગમાં બૂટ મોજા ન કાઢવા પડે એટલે એ 100 રૂપિયામાં રોડવે છે. એટલે ગોર દાદા કીધું નહીં ભાઈ, વિધિ વિધિ વિધિમાં બાપા ભૂલ ન કરાય. બાપા વિધિ થતી હોય થાય નાના ગોર દાદા આલ્યો બીજા 200, પણ એ મુદ્દો રહેવા જો કે નહીં ભાઈ વિધિમાં ભૂલ નહીં બાપા. એ કે દાદા 500 આલ્યો.
એવું લાગે તો તમારો અંગૂઠો અડાડી ગયો, બાકી વરરાજાનો રહેવા ગયો. ગોરદાદા કે નહીં ભાઈ વિધિમાં કાંઈ ફેર નહીં, 1500 આવ્યો દાદા પડી મુદ્દો દાવા ગયો. ગોરદાદા કે નહીં સોખવટ કે તો કે સોખવટ એટલે કે હજી અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને ક્યાં ખબર પાડો છો. તોય ગોરદાદા બોલ્યા, નક્કી અમારા ગોરદાદા છે. નહીં ભાઈ સોખવટ કરો, કે સોખવટ એટલે અંગૂઠો જ નથી અડાડવું હું અમારે. કહેવાનો મારો અર્થ અને આજ આનંદ એ છે દાદા સાહેબ, આ બધા એવા બધા વડીલો બેઠા છે કે રોજ હારે ભેગા બેહવા વાળા છે. આજ અમારા માટે તો આનંદ એ છે કે પરિવારના તરીકે ભરતપુરી બાપુ ભલે ગોસાઈ પરિવારમાંથી હોય પણ અમારા કલા ક્ષેત્રના મોભી છે. પદ્મશ્રીઓ આરે એને તબલા વગાડ્યા છે. ક્યાં રામભાઈ કાગ, કલ્પના તો કરો, નારાયણ બાપુ, હેમંતભાઈ ચૌહાણ, ભીખુદાનભાઈ, ધીરુભાઈ, આ બધાની સાથે જેણે વર્ષોથી સંગત આપી છે. અને મને એમ લાગે છે કે આવો પ્રસંગ આવે ને ત્યારે જ આ હાસુ તબલું હવે વાગ્યું કહેવાય સાહેબ. આજે આ પ્રસંગને ટાણે આવા મોભીઓ આવીને આપણા કલેક્ટર સાહેબ આવીને બેઠા છે, જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ના આવે, એ પ્રેમને કાચે તાતળે બંધાઈને આવીને બેસતા હોય. આનાથી મોટી સોમનાથ મહાદેવની કૃપા શું કહેવાય. અને સાહેબ આ સાધુડાએ આશીર્વાદ આપ્યા છો હૃદયને. બહુ ઓલું હોય ત્યાં તો બધાય જતા હોય, પણ આવી જગ્યાએ આવીને બેસી જાય છે ને ત્યારે આવી માવુના અને આવા સંતોના હૃદયમાંથી આશીર્વાદ નીકળતા હોય ને, જેની પેઢીઓએ ભોળાનાથની પૂજા કરી છે એની હાથ પેઢીમાં એક તો એવો કોક હશે ને કે સાબાસ સાહેબ, સાબાસ અમારું આંગણું તમે આજ રૂડું કર્યું. એ જે આનંદ છે ને એ અંદરથી નીકળતો હોય. એટલે અમે અહીંયા એને લાડ લડાવવા વરરાજાને. સાહેબ પેલા પૈસા નહોતા કોઈ પાસે, પણ તમે સાંભળજો કે વરો રૂડો કરવાનો આગ્રહ બહુ હતો. એક હોનાની વીટી કોકપા હોય ને તોય દેવા આવતા હતા, આલ્યો આ તમારા દીકરાને પહેરાવજો. ઘરેણું દેવા આવે કે આલ્યો આ ઘરેણું. મોટો માણા ઘોડી ઉપર, મને યાદ છે સાહેબ, થેલીમાં ઘરેણું હોય અને મોભી આવ્યો હોય સમાજનો અને ઘોડી એટલે હેઠો ઉતરે તા તો ડાયરો ઊભો થઈ જાય, આવો આવો મારો. નાના વરરાજાને એક ટૂપિયો પહેરાવા આવ્યો હતો. તો હાથ ગામમાં વાતું થતી, ફલાણા ભાઈના દીકરાને હોનાનો ટૂપિયો પહેરાવા આવ્યા હતા. પહેરાવાનો છે પ્રસંગ પૂરતો જ. સાહેબ એક ઘટના કહું, સાવરકુંડલાની બાજુમાં વંડા, એક આયર અને એક દરબાર બેયને મિત્રતા. દરબારનું મોટું નામ સૌરાષ્ટ્રની રસધારમાં છે, મેઘાણી. હું ટૂંકું લઈ લઉં, કોઈ નામ સાથે. રજવાડા સમયમાં 500-700 વીઘાના ખાતેદાર, પણ રોટલો એવડો મોટો, 2-3 એવા વરા ગયા સાહેબ. અને મોટાની એક મોટાઈ હોય, એ યાચક ન બની શકે. ઘટના એવી બને છે, પોતાના દીકરાના લગ્ન છે, એના નામ પ્રમાણે નાના હુના લગ્ન કરે તો પાલવે એવું નથી. એટલે એમ થયું કે હાલ વંડા જાઓ, ફલાણા આયર છે ભાઈબંધ મારો, એ અહીંયા આવે છે ત્યાં. પણ બને છે એવું કે હાજર નથી. પેલાનો સમય એવો હતો કે મહેમાન આવે તો એ સીધું ડેલીથી જાકારો નહોતો થતો કે ઘરે નથી, એમ ન કહેતા આવો આવો મારો બાપ પધારો. બેઠક રૂમ હોય ત્યાં બેહાડે, ગામનો માણસનો દીકરો હાજર હોય, એ બધું ચા પાણી પાય. અહીંયા હાથનું ટાણું, રાત પડી ગયેલી હતી, દી આથમી ગયેલો હતો. હમણાં આવે છે, બેસો આવે જ છે એમ કરી અને ધીરે ધીરે ચા પાણી પાયા પછી બરોબર વાળુનો વખત થયો. રોટલા ખવડાવ્યા, વાળું કરાવ્યા, વાળું કરીને બેઠક રૂમમાં એના ડોલીઓ નાખી દીધો. અને પછી એટલું કીધું કે હવે બહાર ગયેલા છે, હવે રાત્ર્યા વગર જવાય નહીં, અહુરું નીકળાય નહીં. જે ભાઈ ગામનો જે વાણંદનો દીકરો હતો એને કીધું કે ઢોલિયાનું હરકું કરી દે. બન્યું એવું કે મોટા મહેમાન હોવાથી પોતે જે રોજ ઓરડામાં જે ગાડલું પાથરતા, એ ગાડલું લઈને કે નાખને
બનેલું એવું ઘરના છે એ બહાર ગામ પ્રસંગમાં ગયેલા અને ઝૂમણું પહેરેલું, હાંજે મોડા આવ્યા એટલે એ ઝૂમણું છે એ ઓશિકા હેઠે મૂકી દીધેલું, એ ગાડલામાં વીટવાય ને એમણે પડેલું. અને ઓલો જે ભાઈ જે ગાડલું હરખ્યું કરીને ત્યાં પાથરવા ગયો ને આમ ગાડલું પાથર્યું, ત્યાં ઝૂમણું નીકળ્યું પણ ઓલે પછડીને બાંધી લીધું. ઓલે મહેમાન ને આણે ઘરવાળીને જઈ અને પાટિયામાં શાહીનો પાટિયો હતો ને એમાં મૂકીને આગમણી પાસે દાટી દીધું, કોઈને કહેતી નહીં, એ હું ગોઠવી નાખી બધું. આ ઝૂમણું આપણા હાથમાં કેદી આવે? આ મહેમાન તો હવારે જાગી ને દાંતણ પાણી કર્યા, શીરાવ્યું, પણ ભાઈ આવ્યા નહીં એટલે કીધું બાપા હવે એટલું કહેજો દીકરાના લગ્ન હતા એટલે આમંત્રણ દેવા આવ્યો છો, એમ કઈ દરબાર નીકળી ગયા. પણ ત્યાં તો ઓલે ગોઠવી નાખ્યું કે નક્કી ઝૂમણું ઈ જ લઈ ગયેલા છે. આ ગરધણીના હાડવાઈડ ઓલા ભાઈએ ઉતારી દીધું ચડે. પ્રસંગમાં ગયા અને તો 100 વીઘા હતી બાપુ વેચી નાખી અને વરો કરી નાખ્યો. 15 દી ગયા પછી એક માણાને કાગળ લઈને મોકલ્યો કે દરબાર હવે ઓલો વરો પત્યો હોય તો ઝૂમણું તો દઈ જાઓ. વળે તો બેઠક ના માણા એટલો પત્ર સાંભળ્યો કે હાય હાય એક રાત્રો એનું આળ આવેલું છે. બાપુ બીજી 50 વેચી, ઝૂમણું તૈયાર કરાયું. પણ એમને મગજમાં એ આવ્યું કે ઝૂમણાની ચોરી નામનું મેઘાણીએ લખેલું છે, સાહેબ વાંચ્યો ક્યારે. એ ઝૂમણું પછેડીએ બાંધી અને ઘોડીથી નીચે ઉતર્યા, પણ વિચાર એ આવ્યો કે મારી પાસે તો એનું ઝૂમણું છે નહીં, એ કેવું નમૂનો હશે શું ખબર. એ એમ કે ના ના આ એટલા વજનનું આ મારું નથી તો શું કરવું. તો એને કહી દઈશ કે બાપા એ ઝૂમણું ચોરાઈ ગયું છે, પણ આ મેં બનાવ્યું છે, એના બદલામાં આ ઝૂમણું રાખવાનું, ઘટતું હોય તો આ ઘોડી પણ તમને દેતો જાઉં છું. આવ્યા, ચા પાણી પીતા હતા, કહુંબો ઘોળાતો હતો અને એમાં ઓલે કીધું કે ઝૂમણું લાવ્યો છું તા કે પછી જોઈ, પણ મારો બાપ હજી ચા પા કહુંબાત લઈ આવે, રોટલા બોટલા ખાય અને નિરાતે. એટલે ઝૂમણા વાળી પસેડી આમ બાજુમાં મૂકેલી. ઓલો હરક પદુડો થઈ ગયો, ઘરવાળીને જે ધોળ ગયો અને બન્યું એવું આ ગરધણીને લઘુ શંકા થઈ. એ નેવાડાની પાછળ જ એનું ઘર થતું હતું, ત્યાં ઓલા ભાઈનું પસવાડું પડતું હતું. એ નેવાડામાં આ ગરધણી બેઠા હતા અને ઓલા 2 માણસ જે વાત કરતા હતા કાનો કાંઈ સાંભળતા હતા કે લૂ તું કહેતી હતી ને કે ખબર પડી જાય તો મારી નાખશે, કાંઈ ખબર નથી પડી, ઓલો જો દેવા આવ્યો. આ ગરધણી સાબાશ ભાઈબંધ સાબાશ. ઓહો, તે ચોખવટ ન કરી ભલા માણા, કાંઈ વાંધો નહીં. આવીને ડાયરામાં બેઠા. સારું થયું દરબાર તમે આવ્યા, મારા મહેમાન થયા, દીકરાના લગ્ન પણ એમ કર્યા. ના ના બાબા પણ તમે બધા એવી હાજરી આપી અને મારો વરો બહુ સારો કર્યો. હા કે ઠીક, હવે ઓલું ઝૂમણું લાવો જોઈએ. કાઢ્યું કે દરબાર માફ કરજો, આ મારું ઝૂમણું નથી. અરે દેવાજભાઈ, એ ઝૂમણું તો વરરાજાની ડોકમાં હતું અને 2-3 એવા ઝૂમણા આવેલા હતા, એમાં કદાચ બદલાઈ ગયું હોય અને હાથ વગું નહોતું એટલે જો મેં હાવ નવું કરાવ્યું છે. એમ તો ઉભા રહે, હું ઘડીક 2 મિનિટ બેહો આવું. હો આવું કહી ને ઓલાની ઘેરે ગયા ને ઓલો હું તો છો ને 2 પડખામ પાટું જીકી કાઢતો સોલાની આગમણીમાં દાંત હતું ત્યાં લઈ કાઢ્યું, ધોયું, આવીને એટલું કીધું દરબાર મારું તો હાર્યું અહીંયા. તો કે બાપા એવું બીજું કરી લઉં. કે હવે એવું બીજું ન કરાય, હવે આ ઝૂમણું હું વરરાજાને પેરામણી કરું છું અને 1001 રૂપિયો મારો ચાંદલો ન લેખતો આ ભાઈબંધના સોગન છે અને 150 વેચી એ પાછી ન લેવરાવું તો હું તારો ભાઈબંધ ન કહેવાવ. અને હવે જોતા એટલા લઈ જાય સાહેબ. એ વખતમાં 1000 એટલે 150 વીઘા જમીન પાછી લીધી અને વરરાજાને આ ઝૂમણું પહેરાવ્યું. એક ભાઈબંધની નાની ભૂલે તે ભાઈબંધને અભિરે ભરી દેતો હોય છે સાહેબ. આ બેઠકો આવા પ્રસંગો આ દેશમાં બન્યા છે અને બનતા રહેશે. એ પરંપરાનો આ દેશ, જેવી તેવી પરંપરાનો દેશ નથી આ. એટલે વરરાજાને જે ગામમાં
ફૂલે કે ચડાવ્યો હોય વરરાજાને ખબર રહે કે આ ગામની ભીતુએ મારા ગીત સાંભળેલા છે. હો અને ભાઈએ તો ખૂબ જાજા ગીતો, પણ હમણાં ફેશનના ગીતે સાહેબ એવા આવ્યા. આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજાને એક ઢીકો માર લેતી તો હારું. હમણાં જ મેં ગીત સાંભળ્યું મને તેમ ચૂકો ધનુર થયો આપણે. એ જે આમ બેહીને જે ઉપાડે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી પાન સોપારી ખાવાના, છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય માં. આ ગીત છે કઠણાઈ છે, ગીત નથી હો. મારા તે વીરની પોપટ સારખી બોલી, પંખી પ્યારા લાગે મારા. મારા તે વીરની પોપટ સારખી બોલી, પંખી પ્યારા લાગે મારા. છેલ્લા બે ગીત લઈ લઉં ઝીણા ઝીણા. દાદા બે જ મિનિટ વરરાજાને આ ગીતના માધ્યમથી પ્રાચી પહોંચાડી દો. જવાનું તો હવારે છે દાદા, અમે હવારે મહેમાન થતા જાવ, ચિંતા ન કરતા બાપુ. હા પછી દાદા સાહેબ સમા સમાના ગીત હતા. જેવી જાન જૂતે બળદને હિંગડે ખોભડા ચડાવે. ધીરુભાઈ આપ તો જાણો છો, આમ તો ધીરુભાઈ બેઠા હોય ને અમુક વાતો કરવી ને એ અમારે હિમાલયમાં ગુલ્ફીના કારખાના નાખ્યા જેવી વાત છે સાહેબ. આવા વડીલો બેઠા હોય ને પછી અમારે બોલવાનું હોય ને તો કેવું થાય ખબર? આફ્રિકાની દીકરી કટલેરીની દુકાને જઈને દાચ્યા સામું જોવે ને જે દાચ્યાની દિશા થાય. અહીંયા તાલાળા બાજુ એવું અમુક અમુક બને છે. પણ આનંદ એ છે સાહેબ, હમણાં જે બાપુએ વાત કરી ને, બાપુને અમે ખૂબ સાથે પહેલા પ્રોગ્રામ કર્યા. એ ત્યારે એમ્બેસેડર લઈને આવતા ત્યાં પ્રોગ્રામ એ બાજુ, અને આ બાજુ ખૂબ સાથે પ્રોગ્રામ કર્યા. તમે કીધું એમ ટ્રેક્ટરની લારીઓમાં અમારા ટેજ હોય, ટ્રેક્ટરની લારીઓ, કારણ કે હજી બધું હોય ને ત્યારે તો બધાય ના અમારે એક ના નહીં, હારા હારા કલાકારોના, કારણ કે વ્યવસ્થા જ નહોતી. હા એક જગ્યાએ જેનું ટ્રેક્ટરની લારી હતી ને સાહેબ, એ આગળ બેહવા આવ્યો એટલે ઓલા આયોજકોને ખબર ને આ લારી એની છે. એ મહેમાન આવે છે વાહ જાવ નહીં બેહવા જો એમ, ચાલુમાં લઈ આવ્યો ટ્રેક્ટર અને માર્યો હુક ધડથી હમણાં. આયોજકો ને કલાકારો બે પગે લાગે, તને મોર બે હાડ્યું ભાઈ, પણ હોત ને હવે રાત કાઢવા દે. ગજબ ગજબ દાદા, આનંદ આવતો. પણ બાપુ જે વાત કરતા હતા કે એક એવા અધિકારી આવી જાય ને સાહેબ, અમીરજી બાપુને જેમ જગત ન ભૂલે ને એમ આવા અધિકારીઓને જગત ન ભૂલે. હો સાહેબ, આ તમને કહું, મારે મેળામાં કહેવાય ગયું, બોલાઈ ગયું. આ દિલથી ભગવાન મહાદેવને અને માં આશાપુરાને, માં શક્તિને, મહાદેવને, બ્રહ્મા વિષ્ણુ મહેશને, આવા ભૂદેવોને કહી કે આવા અધિકારીઓને દીર્ઘાયુ આપજો, અને એને રસ્તે એને કેડે બીજા અધિકારીઓ પણ ચાલે. ભારત રૂડું બની જાય બાપુ, કઈ ઘટે નહીં. એટલે આજે અમને અહીં આનંદ છે. એટલે 2 જ મિનિટ બાપુ, વધારે પછી ધીરુભાઈને આપણે સાંભળવા. પણ સમા સમાના ગીત હતા. એટલે ધીરુભાઈ બળદના ખોભડા, બળદના હિંગડા ઉપર ખોભડા ચડ્યા હોય, ઝૂલ્યું નાખી હોય, અને દી ઉગે ને ત્યાં જાન જૂતે, આખો દી વગડામાં લે, હાંજે પોગે. પણ સૂરજ ઉગ્યો ગીત ગવાનું ને, ભગવાન સૂર્યનારાયણ જયારે ઉદ્યાચલ ને ઓચળેલી એક ચક્રે રથડેલી નવખર ધરતીને ઉજાડવા માટે નીકળે, અને આમ કરતો સાણા કરતો હોનાના પછેડાનો ઘા કરે, અને એ કિરણો બાપુ કેસરી હોય. આ તમારા જે પોશાક છે ને, ઉગતા સૂર્યના કિરણોનો આ પોશાક છે બાપુ. આ ભગવા લુગડું છે નું છે, એ ઉગતા સૂર્યની નિશાની છે. એ કેસરી કિરણો બળદના હિંગડે ખોભડા ચડાવેલા હોય, એ આભલા હોય, એ આભલામાં કેસરી કિરણો પડે ને એટલે દૂરથી જોઈએ ને તો બળદના હિંગ કેવા લાગે?
એ બેનો ગીત ગાય. શું ગાય? અમરેલા ઓ ના નહીં ગ એ ભાઈને ગમ રે ઓ ના નહીં રૂપાની એ તો હરિયે થોરીડા જોડાય એવી હોનાની એ તો હરિયે થોરીડા જોડાય માણના. તાન આંબાવાડી માલી પસાર થાય ભાઈએ જે ગીત ગાયું જ્યાં આંબાવાડી માલી પસાર થાય સાહેબ ત્યાં કોયલ બોલે તો ગાડામાં ગીત બદલી જાય. કોયલ બેઠી આંબલિયા નિરાલ્યા મારો મોરલિયો બેઠો રે ગઢને કાગડે એ મારા. અને વગડો આવે ત્યારે ભાઈ ગીત ગાયું. વગડો આવે ને એ વગડામાં ગીત લાંબુ જાન પોગે ને ત્યાં હું ત્યાં ગીત હાલ્યો એમાં બધા નામ આવી જાય. સારા ગીત ગાય એને. હું રે તમને પૂછું મારા વીરા રે ભાર્ગવપુરી આવડા લાડ તમને કોણે લડાયા આવડા લાડ તમને કોણે પછી વગડામાં પછી મારા વીરા મારા ભાઈબંધા મારા કાકા મારા કાકિયા. અને સાહેબ એ કહું કે આ એક સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ટૂંકમાં ભારત વર્ષની જ એવી ભાષા છે. આ દેશ જ એક એવો છે કે એમાં પરિવાર છે. પરદેશોમાં પરિવાર નથી. જો પરદેશમાં પરિવાર હોત તો એની પાસે લેંગ્વેજના એના શબ્દો હોત. છે કાકાનું ઇંગ્લિશ, કાકાના અંગ્રેજીમાં શું કહે? મામાને, માસાને, ફુવાને, અંકલમાં આખો લોટ આવી જાય. કાકીને, માસીને, મામીને. હવે એમ કીધું કે મારા આંટી આવ્યા તો આપણે કોના ઘરના સમજવા? આપણે એક જ ભારત એવો છે. મારા મામી આવ્યા તો ખબર પડે માના ભાઈના ઘરના. મારા માસી આવ્યા ખબર પડે માના બેન. હાટુભાઈ નું અંગ્રેજી હજી નથી ક્યાંય. હા એ આ દેશમાં જ હાટુભાઈ ના પાટલા હાહુ. પાટલા હાહુ નું નામ પડે તો એમ થાય ઓહો આવા ગાદીપતિ કોઈ ન હોય. શું આપણો પરિવાર છે બાપુ. હું રે તમને પૂછું એ મારા વીરા રે ભાર્ગવપુરી આવડા તે લાડ કોણે લડાયા. એમ કરતા કરતા કોઈના બળદગાડાની બળેલ નીકળે, કોઈનો પાટો ખડી જાય, થોડુંક જાનને મોડું થાય ત્યારે તો બાપુ બારવટીઓના જમાના વળાવ્યા હારે હોય. એક વાણિયાની જાન જાતી હતી ભણવા, વાણિયાની જાન. અને એમાં બારવટીયા આડા પડ્યા, જામગરીઓ ફૂટ્યું, સાવધાન ખબરદાર કોઈ હલવાની કોશિશ કરી જતો હોય એ કાઢી નાખો. ઓલા લાયા ને એ છોડ્યું ગીત બની કરી ગયો ઓળખી જાય. કારણ કે જેવો સમાજ એવા ગીત. લગન કીધું પેલી ખબર પડી જાય ક્યાં વરણની જાન. ઓલી વાણિયાને બાનું ને આપણે શું દેશ, આ દેશના વાણિયા કેવા ડાયા. ગાંધી બાપુ, અત્યારે અમિત શાહ, આ મોદી સાહેબે વાણિયા જ ને સાહેબ. એવો તો ખરા સાહેબ. મેં હમણાં એક જોયું હતું, આ મુગલો જે હતા ને, આ અકબરભાઈ ની બધા, એનો પરિવાર અત્યારે કલકત્તામાં ચાની લારી છે કલકત્તા. અને આ ચાની લારી વાળો અત્યારે વડાપ્રધાન છે. કારે કોણ ક્યાં બેસી જાય સાહેબ નક્કી નથી સાહેબ. આ કૃપા હોય ને ત્યારે થાય. એને ડંકો વગાડ્યો બાપુ દુનિયામાં.
દુનિયામાં ડંકો વગાડો. સાહેબ અમે પહેલા જતા હતા વિદેશમાં અને ઇમિગ્રેશનમાં ભારતનું નામ પડે ત્યારે અમારી શું હાલત થતી હતી. અને અત્યારે ખાલી આમ ભારતનો પાસપોર્ટ ભાગે ને તો ભૂરિયા ઓકે કમાન યસ યા. બાકી મને તો અંગ્રેજી એટલું બધું આવડે સાહેબ, હું ઇમિગ્રેશનમાં હું અંગ્રેજી બોલું એટલે મારું અંગ્રેજી એવડાય નથી સમજી શકતા સાહેબ, નથી સમજતા. હું કહું યાર એટલું અંગ્રેજી મારું આ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. અહીંયા તમને ન સમજાય મારે ધંધો હું કામ કરવો જોઈએ. હા વાણિયાની જાન બારવટી આડા પીડ્યા ઓલા ટળિયો ગીત બેન કરો તો બેનું એક ગીત બદલાવી નાખ્યું સાહેબ. ગીત કરવા વીરની હીરો જડેલો અસ્તરો જો થેલી જો લાખાય વીરો જગે મગે બારવટી સાંભળી જાય મરો મરો હવાયાની જાન જવા ગયો આમ નીકળી ગયા. બોલો પણ પ્રાચી ખબર પડે હજી જાન મોડી પડી. માધવરાયની આરતી થઈ ગઈ છે, જાન હજી આવી નથી. અને એ ડેલીએ બેઠા બેઠા વાતું થાય હજી જાન કેમ ન આવી બાપા, બે ઘોડા હામાં મોકલો, સૂત્રાપાડા સુધી જવા જો હામાં. એ જાન નથી આવી. એ બાપુ માંડવે ઝીણી ઝીણી વાત માંડવે બેઠેલી બહેનોને કાને શબ્દ પડે અને ત્યારે માંડવે ગીત ગવાય અને એ ગીતમાં જાન મોડી આવી છે, જે જાન નથી આવી એની ચિંતા વ્યક્ત થાય. આ ગીતો કેવું આજ રે એ પડીને પડીને મારી લાડકડી ના વરવે લાયાવજો, મારી બેની બાના વરવે લાયાવજો. દાદા હવે અદ્ભુત વાત આ સાહેબ, દીકરી ગીત સાંભળે અરે મારી જાનનું શું થયું છે. બાપનું આંગણું છોડવાનું દુઃખ તો હોય બાપુ, એટલે જ પિયુને ઓરડે જવાની અંદર ઊંડી આશા હોય છે. પેલી વેલી દીકરી લાજ કાઢતી હોય ને, લાજનો ઘૂંઘટો તો બાપના ઓરડામાં ગણે થાપના કરેલી હોય ને એ ગણે થાપના પાસે પેલો વેલો લાદનો ઘૂંઘટો તાળે છે. અને ગરવા ગણેશને કહેતી હોય, કુળદેવીને કહેતી હોય કે હે આશાપુરા, હે ગરવા ગણે મારા બાપને આબરૂ રાખજો, મારા બાપની લાજ રાખજે. અને એવા જે જાન નથી આવી સાંભળે એટલે સાહેબ એ વખતે મર્યાદા છે. જો ગીતોના જન્મ કેમ થાય છે એ વાત કરું છું સાહેબ. ત્યારે મર્યાદા છે પણ બધાયની નજર ચૂકવીને બાપની માઠ મેળીએ દીકરી વહી જાય. બાપની માઠ મેળી ઉપર ચડી અને જે દેહમાંથી જાન આવતી પછી જોતી જાય. હો કોઈ મને બાળતું તો નથી ને, કોઈ જોતું તો નથી ને. એ નજર ચૂકવી અને જે દેહમાંથી જાન આવતી અને આમ જે અટખુબડી બારી કરીને આમ નજર લંબાવે ત્યાં ઓચિતા બેનપણી આવી જાય, ચોટીઓ ભરે ત્યાં હળની ચમકી જાય, એમ ચમકી જાય. અને જ્યાં બેનપણી જોતા તો ખડખડાટ દાંત કાઢીને પેટી જાય, પકડાઈ ગઈ. જાનની રાહ જોતી? ના હું જાનની રાહ નહોતી જોતી. નહીં તું જાનની નહીં, હું જાનની રાહ નથી જોતી ગાંડી. તો શું જોતી હતી કે પણ જાનનો વખત થઈ ગયો ને હજી મારો સુડલો લઈને મણિયારો નથી આવ્યો, એ મણિયારાની રાહ જોતી હતી. મણિયારો કયો સાહેબ? ઊંચી રે એ ચડું ને નીજી ઉતરું એ બાયું, ઊંચી રે એ ચડું ને નીજી ઉતરું બેન હું તો જોવું રે મણિયારા તારી વા. એવી મીઠું
બેઠા ન ઉતરે મારા તે વીર ને ઉતારા દેવરાજ એવા ભાર્ગવભાઈ ને ઉતારા દેવરાજ એવો સમરાનો એવો શીલો વીરો મારો આવ્યો એ માણરા એવા સીમડીએ કાંઈ સમારા ઢોળા એ સીમડીએ કાંઈ સમારા ઢોળા એવો સમરાનો એવો શીલો ભાર્ગવપુરી આવ્યા માણરા એવો સમરાનો એવો શીલા ભાર્ગવભાઈ આવ્યા એ માણરા એ આવ્યા એ સાહેબ આ આપણા પ્રસંગો છે પછી એના સામૈયા કાલ કરશે સોમનાથના સામૈયા માધવરાય કરવાના છે બસ આ વરો તો માધવરાય ને સોમનાથની બેયની કૃપાથી હારા હગા મળે એ મોટી વાત છે હારા દીકરીના બાપ મળે એવું પાત્ર માધવરાયની પૂજા કરતું કરતું પાત્ર તમારા ઘર સુધી આવે છે બસ એ પાત્રની જવાબદારી હવે તમારી છે માધવરાયની નહીં હવે સોમનાથની જવાબદારી રાજા હું તો આયરનો દીકરો છું સાધુના ચરણનો દાસ છું પણ એક કલાકાર રીતે અમે ધીરુભાઈ તારા ગીત ગાઈ આનાથી મોટો તારે રેકોર્ડ હું ને સાહેબની હાજરી હોય હા પહેલા એવા લગ્ન છે સોમનાથમાં સાહેબની હાજરી એક્ઝેક્ટલી એ સાધુનું ખોરડું છે એટલે સાધુનું ખોરડે સાહેબ થી ને ક્ષત્રિય થી આવ્યો છે સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બોલવા બેહી તો તાણ જ નહીં ઘણું બધું બોલવાનું બાકી રહી જાય પણ વિષયાંતર ન થાય એટલે એ બાને એમાં ને એમાં વાતો કરી છે અને વરે વરે જ સારું લાગે ને સાહેબ હા બાકી તો ગીતે એવા છે સાહેબ અમુકની જાનમાં જાય તો એમ થાય કે નીકળી જાય હા એવા ગીત કારણ કે દરેકના ગીતે નોખા હોય ને જેવો સમાજ એવા ગીત કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી કોલેજમાં તારે કન્યા કુંવારી કે ડોઈશું ન ભણવા જતી હોય હવે બે દીકરીઓ સાહેબ કોલેજની બહાર નીકળેલી લાસ્ટ યરમાં ભણતી હશે છેલ્લા વર્ષમાં બે વાતો કરતું જતી તે રામાયણ વાંચી તક મેં તો 5 વાર વાંચી મારે તો ગ્રેજ્યુએશન પૂરું થાય પછી પીએચડી કરવાનું છે ને રામાયણ ઉપર લે તું હું પીએચડી કરતું છું એટલે મારે તો એકચ્યુઅલી આગળ ડોક્ટર લગાડવા માટે ગમે કરવું છે લે તે વાંચી તક મેં પણ 2 વાર વાંચી કેવું લાગ્યું મજા ના આવી બોલ જામ્યું નહીં સીતા અભણ હશે લે હું તો માતાઓનું કહું કે તમારા પાડોશમાં કોઈ રહેતું હોય ને એ મારી માવું તમે જેટલો ધર્મનો પ્રચાર કરી શકશો એટલું અમારથી નહીં થઈ શકે પાડોશમાં બેહવા જાવ ને તો ખબર પડ્યું છે સાધુની માં બેહવા આવી છે આપણા ઘરે અને એક આધા પાત્રની વાત એ પરિવારને કરી દેશો ને એ પરિવારનું અભિરે ભરાશે ને એ પરિવાર મરશે ત્યાં સુધી તમને નહીં ભૂલે મારા બાપ આપણો ધર્મ છે તમારા ગામમાં કે તમારા પરિવારમાં કે તમારા સમાજમાં બીજો ધર્મ જ્યારે પ્રવેશ કરે ત્યારે જવાબદારી હું સાધુને સોંપું છું કે આપણે ત્યાં ઉણા ઉતર્યા છે નહીતર આપણા વાડાનું બકરું બીજામાં નથી જઈ શકતું તો આપણો માણસ બીજામાં જઈ કેમ શકે સાહેબ આ જાગૃતતાની હવે જરૂર છે દીવા જગાવીએ હારે મળીને અમને હુકમ કરજો અમે તમારા પાનાના હુકમના પાના છે જ્યાં ફેંકશો ત્યાં ફેંકાશો અમે દુડિયો ને તીડિયું નથી બાપુ અરે દુડિયું સહી તો હુકમનું છીએ સાહેબ અમે જે સહી હકમ છીએ દૂડી સહી તો હકમ છીએ ભલભલાના એકાન કાપી શકીએ પણ એ ગુરુની કૃપા હોય ધર્મનો હુકમ હોય તો હુકમ બનીએ બાપ અમે ધર્મના હકમના પાના છે એટલે ખૂબ આનંદ થયો અહીંયા આવીને એટલે ખૂબ આનંદ થયો એટલે ઓલી દીકરી કે અભણ હશે સીતાજી બોલ કે કેમ કે રામને વનવાસ હતો તો સાથે ખોટું ખોટું શું કામ હેડ્યું જવું જોવે
રામવનમાં હતો ને એટલે જનક જેવો બાપ મૂકીને ખોટે ખોટી હેડી ગઈ, બોલ ઉઘાડા પગે. તો ઓલી બીજી કે હું આવું તો જવું જ નહીં. તું ક્યાં જનકનું સોરું છો? અને તારી હાટું સ્વયંવર ન કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે. ઓલી બીજી કે હું આવું તો નાહી જ જાઉં. તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું લે. આ હાટું તુલસીદા બાપુએ મહેનત કરીને રામાયણ લખી છે. એ ધર્મને અત્યાર સુધી સાહેબ આ વાત એ માટે લાવ્યો ગોર બાપા મહાદેવ દાદા કે આપણા ભૂદેવો, આપણા સાધુઓ ઘણા ગામોમાં ધીરુભાઈ હજી સુધી મંદિરો નહોતા, ખાલી ઓરડા હતા. એનું કારણ ધજા નહોતી ચડાવાતી. એક સમય એવો હતો. અને ત્યારે નાના નાના મંદિરમાં આ સાધુડાવે ભૂખ્યા રહી રહીને માગ્યા દિવલ માગી માગીને અત્યાર સુધીના ગામના મંદિરોના દીવા નથી બંધ રહેવા દીધા. એ સનાતનતા છે અને હચવાણી છે. અને આજે ભરતપુરી બાપુના આંગણે એનો લાડકવાયો પણતો હોય એટલે અમે પણ એને લાડ લડાવવા હું આવી શક્યો. રાતે તો ભાંભર ઠેઠ અને પાછું રાંધનપુર ન્યાલી પાછું આમ જવાનું. પણ કાલ બપોર પછી જોઈ બાપુ ભોગાય તો હું માધવપુર દાદાના દર્શન કરીને પછી નીકળશું. પણ અતિ આનંદ છે. અને તમારો જે આગ્રહ હું તમે જ્યારે આમંત્રણ દેતા સોમનાથ પૂનમને દિવસે આમ કંકોત્રી મૂકીને પણ હું જોતો હું કારું કેમ થાય, પણ સોમનાથ દાદાએ અહીંયા પોગાડી દીધો. એ જ મોટી વાત છે. બાકી તો ખૂબ દયા છે. આ બધાની કાયમ અમારી ઉપર આશીર્વાદ ઉતરતા રહે એવી પ્રાર્થના છે. મને ખૂબ આનંદ થયો છે. વરરાજાને એડવાન્સમાં લગ્ન જીવનની ખૂબ 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 વધાય. અને ભગવાન સોમનાથ આ બે જોડીને અખંડ રાખે. એના 1, 2, 5 દિવસનું આડાવડું હોય એની જોડીનું તો હે મારા સોમનાથ, હે મારા ભાલકાવાળા, હે મારા પ્રાચીવાળા માધવરાય, અમારો મહિનો લઈ લેજે પણ બેની જોડીને અખંડ રાખજે એવી ભગવાન સોમનાથને પ્રાર્થના કરી અહીંયા બોલ્યો. એના મને આનંદ છે. અસ્તુ આભાર. જય સોમનાથ, જય શ્રી રામ.